સન્માન આપ્યું, આ આટલા મોટા આગેવાન છે, આ ચૂંટણી જીતી ગયા, આમનો પક્ષ હમણાં આગળ વધે છે, આવી બધી જ વાત કરીએ છીએ, પણ આપણી પેઢીને આપણે શું સંદેશ આપીએ છીએ એ થોડુંક વિચારવું પડશે. મને માફ કરજો, સ્વયંસેવકોએ મને એવું કીધું કે 2 મિનિટ બોલવાનું, પણ મેં કીધું 2 મિનિટથી મારું તો શું થાય, એટલે થોડું લાંબુ બોલી છું, એના માટે માફી માંગુ છું. પણ ખૂબ બધી શુભેચ્છાઓ પાઠવું છું. 29 જોડાઓ આજે પોતાના સપનાની દુનિયામાં પગ રાખવા માટે જઈ રહ્યા છે, અને 2 પરિવારો આજે એક થઈ રહ્યા છે, અને 2 પરિવારોની એકતા માટે, સલામતી માટે, શાંતિ માટે અહીંયા આપના તરફથી, આપના વતી હું એની વિનંતી, પ્રાર્થના અને માં ખોડલના ચરણોમાં વંદન કરું છું કે જે લગ્નના આપણે સાક્ષી બન્યા છીએ એ લગ્નને આવનારા એના જીવનમાં ઊની આંચ પણ ન આવે એવી આશા વ્યક્ત સાથે આપ સૌનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ. જય માં ખોડલ, જય ભોજલરામ. ખૂબ ખૂબ આભાર જેનીબેન ઠુમર, આપે ઉપસ્થિત રહી અને સૌને માર્ગદર્શન આપ્યું એ બદલ. આપણી વચ્ચે કાળુબાપા ભંડેરી, કોર કમિટી મેમ્બર, આ સમાજ ભવનમાં પણ તેઓ સતત સક્રિય છે અને આ સમૂહ લગ્નની અંદર પણ આટલી ઉંમરે તેઓ દાતાશ્રી છે અને સતત હાજરી હોય. એમને વિનંતી કરીશ આજના પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન માટે. શ્રી કાળુબાપા ભંડેરી. આજના 17મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ ઉપર આજના 17મા સમૂહ લગ્ન પ્રસંગે મંચ ઉપર ઉપસ્થિત સંતો, મહંતો તેમજ રાજકીય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ તેમજ આપણા સંસ્થાના પ્રમુખ ડી.કે. રૈયાણી તેમજ તેની સાથે જોડાયેલા સર્વે હોદ્દેદારો તેમજ સમિતિના જે આપણા કામ કરી રહ્યા સર્વે સમિતિઓ તેમજ સર્વે મહાનુભાવો સમાજના, તેમજ આજે પ્રભુતામાં પગલાં પાડતા 29 નવદંપતીઓ, તેની સાથે પધારેલા તેના માતા પિતાઓ, તેની સાથે પધારેલા તેના સગા સંબંધીઓ તેમજ ગામે ગામ અને શહેરમાંથી આ પ્રસંગને રૂડો બનાવવા આવેલા આપણા સમાજના સર્વે વડીલો, ભાઈઓ, યુવાનો, માતાઓ અને બહેનો, આજે મારે જાજુ નહીં કહેવું, 1-2 મિનિટનું નાનું એવું રામાયણનું ઉદાહરણ છે, તો મારે 2 મિનિટનું છે. તો ભરતભાઈ 2 મિનિટ માટે છે ને વિધિ બંધ કરાવી દો, ઇમ્પોર્ટન્ટ છે. હા, સાંભળવાનું કહી દો. દરેક લગ્ન મંડપની અંદર વિધિ કરાવી રહેલા દાદાને વિનંતી, 2 મિનિટનો સમય ફાળવ છો. દરેક મંડપ આગળ બેઠેલા વરપક્ષ, કન્યા પક્ષના તમામ મહેમાનો સહિત સવે 2 મિનિટ અહીંયા આ કાળુબાપાને સાંભળવાના છે. રામ રાવણનું એક નાનું એવું ઉદાહરણ છે. કોઈએ કથામાં સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, પણ જ્યારે રામ રાવણનું યુદ્ધ બન્યું ત્યારે એમાં રાવણ હારી ગયો. ત્યારે રામ રાવણ વચ્ચે એક સંવાદ થાય છે. ત્યારે રાવણ રામને પૂછે છે કે હે રાવણ, હે રામ, કે હું હારી ભલે ગયો પણ હું ક્યાં કારણોસર હાર્યો, જેથી મને તું મારા સવાલનો જવાબ આપ, તેથી મને આત્માને શાંતિ થાય. ત્યારે રાવણ રામને એક સવાલ કરે છે કે હે રાવણ, તારી કરતાં મારું કુળ ઊંચું, હું બ્રાહ્મણ અને તું ક્ષત્રિય, તારી કરતાં મારું જ્ઞાન વધારે, તમને કેટલું જ્ઞાન છે મને ખબર નથી, પણ તમારી કરતાં મારું જ્ઞાન આખી દુનિયામાં ચર્ચિત છે, કારણ કે રાવણને 8 વૈદ કંઠસ્થ હતા. તારી કરતાં મારી સેના મોટી, તારી કરતાં મારી શક્તિ વધારે. ખુદ મેં જે કૈલાસ પર્વત ઉઠાવ્યો હતો ત્યાં ભગવાન બિરાજતા હતા, અને ખુદ તું મારી ધરતી ઉપર તમે આવીને લડ્યા, કારણ કે એ ખતરનાક કામ છે કે કોઈની જગ્યા ઉપર ઘરમાં ઘૂસીને મારવું. ત્યારે એક 5 વાત એવી છે કે હે રામ, કે તારી કરતાં મારું કુળ ઊંચું, તારી કરતાં મારું જ્ઞાન વધારે, તારી કરતાં મારી સેના વધારે, તારી કરતાં મારી શક્તિ વધારે, અને ખુદ તમે મારી ધરતી ઉપર આવીને લડ્યા, તો હું તમારા હાર્યો શું કરવાને એમ. ત્યારે રામ એને 2 શબ્દમાં જવાબ આપે છે. એ આ શબ્દ સાંભળવા માટે આ બધું બંધ કરાવ્યું છે. શબ્દ છે ખતરનાક. એક શબ્દમાં રાવણ લંકા હારી ગયો અને એક શબ્દમાં રામ લંકા જીતી ગયો. તો આપ સૌ આ 2 શબ્દોનો ઉપયોગ કરશો તો આપણે નથી લંકા હારવી, નથી લંકા જીતવી. ખાલી આપણે એક તમે ઉપયોગ કરશો તો તમારું જીવન સુધરી જશે. માટે આ 2 શબ્દ ઇમ્પોર્ટ છે, તો કાન સાંભળીને સાંભળજો
કે હે રાવણ કે તું હું કામ હાર્યો, કે તું હતો ચારિત્રવાન, હું હતો ચારિત્રવાન અને તું હતો ચારિત્રહીન. કે હે રાવણ કે તું હતો ચારિત્રહીન અને હું હતો ચારિત્રવાન. તો આ બે શબ્દના કેટલા ઉપયોગ વ્યવસ્થિત એનો ઉપયોગ છે. તો હે મારા સમાજના ભાઈઓ, કે આમાં જેને લાગુ પડતું હોય રાવણનો શબ્દ, તો એ રામ બનવાની કોશિશ કરજો. અને હે મારી બહેનો, આ મારા ભાઈઓ રામ બની જાય તો તમે સીતા બનવાની કોશિશ કરજો. તો આટલા બધા જો આમાંથી 2-5 માણસો સુધરી જશે તો મારા ડીકે અને રૈયાણી અને ટીમની આ 30 દિવસની મહેનત અને અમારા દાતાઓનું બધું આ ધન સુપ્રીત અને અમને કામે લાગી જશે. જય ભોજલ રામ. ખૂબ ખૂબ આભાર કાળુબાપા ભંડેરી, તાલીઓથી વધાવીએ. સમાજ ઉપયોગી એમણે જે શીખ આપી છે એને આપણે ફરીથી તાલીઓથી વધાવીએ અને આપણા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરીએ. એ જ એમના વક્તવ્યની સાર્થકતા. ખૂબ ખૂબ આભાર. હમણાં જેમના નામનો ઉલ્લેખ થયો હતો એવા અમિતભાઈ બાબુભાઈ સંઘાણી, એટલે આવતા 18મા સમૂહ લગ્નના આવતા વર્ષે થવાના છે 18મો સમૂહ લગ્ન. એમાં 8,81,000 દાતાશ્રી. 17મો સમૂહ લગ્ન અત્યારે હાલ ચાલુ છે, એમાં 5 લાખના દાતા છે. અને આગામી સમયમાં જે લેવા પટેલ સમાજની વાડી બનવાની છે એમાં 25 લાખ રૂપિયાના દાતા છે. આવા ત્રિવિધ દાતાનું સન્માન અને વ્યક્તિ અહીંયા હાજર નથી ને ફોન ઉપર આવતા વર્ષોની પ્રમુખશ્રીને જાણ કરી અને જાહેરાત કરે છે, ત્યારે એમના વતી એમના કુટુંબી દયાળભાઈ સંઘાણીને હું વિનંતી કરીશ, અમિતભાઈ સંઘાણી એમનું સ્વાગત સન્માન સ્વીકારી અને આભારી કરશું. ડીકે રૈયાણી સાહેબ, કાંતિભાઈ વગાસિયા, દિનેશભાઈ બામરોલિયા અને કાળુબાપા ભંડેરીને વિનંતી, દયાળભાઈ સંઘાણીને વિનંતી મંચના મધ્ય ભાગે ઉપસ્થિત થવા માટે. આમ તો દયાળભાઈ એના કુટુંબી કાકા છે અને આ અમિતભાઈ સંઘાણીનું આવું આપણા લેવા પટેલ સમાજ પ્રત્યે, ટ્રસ્ટ પ્રત્યે એમની લાગણી, સમાજ પ્રત્યે એમનો ભાવ અને એમની આવડી મોટી આ સખાવતને સન્માન થઈ રહ્યું હોય, એમના પ્રતિનિધિ એમના સન્માનનો સ્વીકાર કરી રહ્યા હોય, ત્યારે ફરીથી આપણે 2 હાથ ઊંચા કરીને તાલીઓથી અમિતભાઈ સંઘાણીને આપણે યાદ કરીએ કે સુરતમાં બેઠા હોય તો એને એડકી આવવી જોઈએ. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આભાર. કાર્યક્રમના અધ્યક્ષ આપણા લેવા પટેલ સમાજનું એક પીઢ નેતૃત્વ સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી, એમના વિશે સમાજના યોગદાન વિશે વાત કરી એટલી ઓછી પડે. તેઓ અત્યારે અનિવાર્ય સંજોગોમાં હાજર રહી શક્યા નથી, પણ ત્યાં ફોરેનમાં છે, ત્યાંથી આજે આ સમગ્ર સમાજ જ્યારે એકત્રિત થયો છે ત્યારે એમનો વિડીયો મારફત સંદેશો આપણે સાંભળીએ. દિલીપભાઈ સંઘાણીનો વિડીયો સંદેશો. અમરેલીમાં લેવા પટેલ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થઈ ગયું છે. આ વર્ષે 17મો સમૂહ લગ્ન સમાજના પ્રમુખ ભાઈ ડીકે રૈયાણી અને એમની ટીમ જે રીતે સમાજના માત્ર સમૂહ લગ્નથી જ નહીં, સમાજના કોઈ પણ ક્ષેત્રના, આરોગ્ય ક્ષેત્ર હોય, અસામાજિક તત્વોની રંજાડની સામે સુરક્ષા આપવાની વાત હોય કે સમાજની વાડી બનાવીને નવા ક્ષેત્રો, શૈક્ષણિક, સામાજિક પ્રવૃત્તિઓ અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને ઉત્થાન થાય એના માટેની ટ્રેનિંગ જેવા વિચારો સાથે જે સંસ્થા કામ કરી રહી છે, એ સમૂહ લગ્ન દ્વારા સમાજની એકતા અને બિનજરૂરી ખર્ચને અટકાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને એ પ્રયાસની સફળતા અમે લગાતાર છેલ્લા 16 સમૂહ લગ્નથી જોઈ રહ્યું છું. આજે મારે આપની વચ્ચે હાજર રહીને સૌ નવદંપતીના દર્શન કરવા હતા, સૌને શુભેચ્છાઓ આપી હતી, પરંતુ રાષ્ટ્રીય સ્તરે ઇફકો જે રીતે કામ કર્યું છે અને ખાતરની જે રીતે શોર્ટેજ અનુભવાય છે
એને પહોંચી વળવા માટે ઇફકોના માધ્યમથી જોર્ડનમાં ઇફકોની પોતાની ખાણ છે, જોર્ડન સરકાર સાથે એનું બોર્ડ છે. એ મિટિંગના માધ્યમથી ભારતમાં આવતા દિવસોમાં કોઈ જાતના ફર્ટિલાઇઝરની મુશ્કેલીઓ ઊભી ન થાય એની ચિંતા, ચિંતન અને વ્યવસ્થા કરવા માટે ત્યાં જવું પણ એટલું જ જરૂરી છે. એટલે આજે આપની વચ્ચે ખૂબ તીવ્રતાથી હાજર રહેવાની ઈચ્છા હતી, પરંતુ અહીંયા કદાચ હાજર રહ્યો હોત તો આપણા સમાજ પૂરતું સીમિત ક્ષેત્ર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પરંતુ જોર્ડન જઈને સમગ્ર દેશના ખેડૂતો માટે જે પ્રવૃત્તિઓને પ્રાધાન્ય આપવું જોઈએ એટલા માટે ખેડૂતના દીકરા તરીકે જે જવાબદારી સંભાળી છે એ જવાબદારીમાં નિષ્ઠાપૂર્વક ભાગ લઈને સમગ્ર દેશના ખેડૂતોને ઉપયોગી થવાનો પ્રયાસ કરવો એ પણ મારી એક ફરજ છે. અને એટલા માટે આપની વચ્ચે ઉપસ્થિત થઈ રહી શકતો, પરંતુ ભાઈ ડીકે રિયાણી અને આખી ટીમે ભાઈ રાજેશ માંગોળિયા સહિત અનેક વખત લાગણીઓ બતાવેલી કે હું હાજર રહું, મારી પણ ઈચ્છા હતી. પરંતુ આપણે જે રીતે સુવ્યવસ્થિત આયોજન કર્યું છે, ભૂતકાળમાં પણ જે આયોજનો કર્યા છે એ બદલ હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સમૂહ લગ્નમાં સમાજના દાતાઓએ જે રીતે મદદ કરી છે ઉદારતાથી, અને આવતા દિવસોમાં આપણા સમાજની વાડી બનવા માટે જે સૌએ સાથે મળીને પ્રયાસ કર્યો છે એ પ્રયાસને આવા સમૂહ લગ્નના માધ્યમથી પણ ઉપયોગી થઈ શકાય છે. અને આવતા દિવસોમાં હું માનું છું કે આવતા વર્ષે આપણે આપણા સમૂહ લગ્ન આપણા સમાજની વાડી માટે ખરીદેલી જમીન ઉપર કરીએ અને સમાજને એક વિશાળ જગ્યા ઉપર આ સમૂહ લગ્ન કરવાનું ગૌરવ અનુભવાય એ દિશામાં આપણે સૌ સાથે વિચારીએ. ડીકે રિયાણી અને સમગ્ર ટીમને પુનઃ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ સંઘાણી સાહેબ. જોર્ડનથી આપણી વચ્ચે એમણે લાઈવ થઈ અને સંદેશો પાઠવો. સમાજ ભવનના નિર્માણમાં સ્વપ્ન દ્રષ્ટા છે, એમના નેતૃત્વમાં સમગ્ર દેશ જ્યારે સહકારી ગૌરવ લઈ શકતું હોય ત્યારે આપણા અમરેલીના પનોતા પુત્ર અને લેવા પટેલ સમાજનું ગૌરવ છે. આ સમૂહ લગ્નમાં પણ એમના પરિવાર તરફથી 11,51,000 રૂપિયાનું યોગદાન છે અને લેવા પટેલ સમાજ ભવનના નિર્માણમાં પણ એવો સતત ચિંતિત છે અને લેવા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપર વિશ્વાસ મૂકી અને સમાજ ભવનમાં સાથે રાખી અને આગામી સમયમાં સમાજ માટે આવું ભવ્યથી ભવ્ય સમાજ ભવન બનાવવા માટે ઉપસ્થિત રહેવાના છે. ત્યારે દિલીપભાઈ સંઘાણી સાહેબના શુભેચ્છા સંદેશને ફરીથી આપણે તાલીઓથી વધાવીએ, એમને અભિનંદન પાઠવીએ. અહીંયા આ હાકેમ જેવા મહેમાનો છે, દાતાઓ છે અને વિવિધ ક્ષેત્રોમાં ઉદ્યોગ ધંધા અને રાજકીય ક્ષેત્રે એમનો અમૂલ્ય સમય લઈ અને આપણી વચ્ચે અહીંયા મંચ પર ઉપસ્થિત છે. ત્યારે કમસે કમ આવા સમૂહ લગ્નના કામ થતા હોય, સમાજ નિર્માણના કામ થતા હોય, સમાજ ભવનની વાડીનું નિર્માણ થતું હોય ત્યારે આપણી પ્રત્યેકની અહીંયા ફરજ છે. કાર્યક્રમ પૂર્ણ ન થાય અને અહીંથી સૂચના ન મળે ત્યાં સુધી અહીંયા બેઠેલા છે એને વંદન સમજાય અને વંદન ન સમજાય અને અભિનંદન. ઉભેલા તમામ ભાઈઓને વિનંતી, પ્રસાદ માટે ઉતાવળ કરવાની નથી. અહીંથી સૂચના મળે ત્યાં સુધી આપ આપનું સ્થાન ગ્રહણ કરી અને સમગ્ર કાર્યક્રમને માણશો એવી આયોજન સમિતિ વતી આગ્રહભરી વિનંતી છે. કાર્યક્રમમાં આગળ વધતા 51,000ના દાતાશ્રીઓના સન્માનના દોરમાં શ્રી નારણભાઈ કાછડિયા પૂર્વ સાંસદ શ્રી 51,000 રૂપિયાના દાતાશ્રી છે. એવો પણ અનિવાર્ય સંજોગોમાં બહાર હોવાથી એમના પ્રતિનિધિ તરીકે એમના પુત્ર ધર્મેશભાઈ કાછડિયાને વિનંતી કરીશ. મંચના મધ્યભાગે ઉપસ્થિત થશો. જતીનભાઈ સુખડિયા, અશ્વિનભાઈ ધાનાણી, ડીકે ગજેરા, ભાવેશભાઈ નાકરણી અને સંજયભાઈ રામાણીને વિનંતી. ઝડપથી ઉપસ્થિત થશો. કમિટી મેમ્બરને વિનંતી, અહીંથી નામ બોલાય ઉપસ્થિત ન હોય તો એમના વતી આપ સન્માન કરી અને આભારી કરશો. આ દરેક દાતાશ્રીઓને વધાવીએ. એવા જ 51,000ના પરેશભાઈ ધાનાણી પૂર્વ વિપક્ષ નેતા 51,000ના દાતા એમના બંધુ શરદભાઈ ધાનાણી ઉપસ્થિત છે. એમને વિનંતી સન્માન સ્વીકારવા માટે. ડીકે રિયાણી સાહેબ, કાંતિભાઈ વગસિયા, કાળુભાઈ ભંડેરી અને દકુબાપા ભુવાને વિનંતી. પરેશભાઈ ધાનાણીનું સન્માન સ્વીકારી અને આભારી કરશો. ત્યારબાદ હરેશભાઈ કાનજીભાઈ ધડુક, મારુતિ એન્ટરપ્રાઇઝ 51,000ના દાતાશ્રી, એમને પણ વિનંતી.
મંચના મધ્યભાગે સન્માન સ્વીકારવા માટે આ દરેક સન્માનને આપણે તાલીઓથી વધાવીશું. 51,000ના એવા દાતા શ્રી ડોક્ટર ચંદ્રેશભાઈ ખૂટ અને દિનેશભાઈ ખૂટ, એમને વિનંતી, આપને વિનંતી, આપના મારફતે 51,000ના તમામ દાતાશ્રીઓના સન્માન કરીએ. એવા જ 51,000ના દાતા જિજ્ઞેશભાઈ રામાણી અને વિપુલભાઈ તળાવિયા, 7 ગોલ્ડ સિંગતલ, એમનું સન્માન કરવા માટે પણ આ ટીમને વિનંતી. ₹51,000ના દાતાઓના સન્માન થઈ રહ્યા છે. પૂર્વ સાંસદ નારાયણભાઈ કાછડિયાનો પણ શુભેચ્છા સંદેશ આપ સર્વને શુભેચ્છા પાઠવી છે. જિજ્ઞેશભાઈ રામાણી અને વિપુલભાઈ તળાવિયાનો સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર. 51,000ના દાતા નાથાલાલ શંભુભાઈ ભંડેરી, સહયોગ ઇન્ડસ્ટ્રી, ડીકે રિયાણી સાહેબ, દયાળભાઈ સંઘાણી અને નંદલાલભાઈ ભડકડને વિનંતી. નાથાલાલ શંભુભાઈ ભંડેરી 51,000ના દાતાશ્રીનું સન્માન કરશો. ₹51,000ના તમામ દાતાઓને વિનંતી કરું છું, મંચ ઉપર ઝડપથી ઉપસ્થિત થશો. પ્રમુખશ્રી અને કારોબારી ટીમને વિનંતી, આપના વરદ હસ્તે દાતાઓના ક્રમશઃ સન્માન કરીએ. નાથાલાલ શંભુભાઈ ભંડેરી, સહયોગ ઇન્ડસ્ટ્રીઝ, 51,000ના દાતાશ્રી. ગોવિંદભાઈ પી ડોબરિયા, ગુરુકૃપા ઓઇલ મિલ, 51,000ના દાતાશ્રી. પ્રફુલભાઈ આર ગુંદરણિયા, હસ્તક દિનેશભાઈ. यस्य शिष्यो महांतो दो श्री जलाराम वालमो सद्गुरुस्तरणं वंदे योगिनो भोजलस्य वै. આજે અમરેલીની અંદર દર વર્ષની જેમ જ સમૂહ લગ્નનું આયોજન સુંદર મજાનું ડીકે રિયાણી અને એમની ટીમે સુંદર આયોજન કર્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત લવજી બાપુ નેસડીથી પધાર્યા છે. એ ઉપરાંત સર્વે દાતાઓ અને ભાઈઓ અને બહેનો સૌને હાજર રહેવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. નવ દંપતીઓ જે આમાં જોડાણા છે તેમને પૂજ્ય ભોજરામ બાપા સુખી રાખે
એમના દરેક શુભ કાર્યોની અંદર એમનો આશીર્વાદ મળતો રહે તેવી શુભ લાગણી અને આશીર્વાદ સાથે જય ભોજલરામ. આજે વધારે નહીં કહેતા, ફતેપુરની અંદર પૂજ્ય ભોજલરામ